જગન્નાથનો થયો જળાભિષેક. ધર્યો ભગવાનને ગજવેશ. ભગવાન ગયા મામાને ઘરે મહાલવા. સામાન્ય માણસોની જેમ ભગવાન પણ પોતાના મોસાળમાં રજાઓ ગાળવા ઉપડી ગયા છે, પરંતુ તે સાથે જ મંદિર હવે ભગવાન વિના સૂનું બન્યું છે. પરંતુ મામાના ઘરે જતા પહેલા ભગવાને અનોખા ગજવેશના દર્શન ભક્તોને કરાવ્યા હતા. प्रतिवर्ष मुजब भगवान जगन्नाथ जी ने 140મી રથયાત્રાના પૂર્વે ભગવાન જગન્નાથજીના જળયાત્રાનો મહોત્સવ ભગવાન જગન્નાથજી મંદિર કર્ણાવતી મહાનગરે થતો રહ્યો છે. પરંપરા પ્રમાણે આજે ખૂબ ધામધૂમથી અનેક સંતો, મહંતો, આચાર્યો, અધ્યક્ષશ્રી, ધજા, નિશાન, પતાકા અને ખૂબ ભક્તો, હરિભક્તોના સંખ્યામાં જળયાત્રાનો મહોત્સવ મનાવવામાં જગન્નાથજી મંદિર દ્વારા આવ્યો હતો. 108 ગળામાં જળ લાવી અને ભગવાન જગન્નાથજીને ગંગા પૂજન કરી દેશાભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્વેના 15 દિવસ જાણે કે જગન્નાથ મંદિર હિલોળે ચડે છે અને તેથી જ ગજવેશ રૂપમાં ભગવાનને નિહાળ્યા બાદ ભક્તોએ ભગવાનને પ્રિય એવા માલપુઆનો પ્રસાદ આરોગ્યો હતો. ભગવાનને ભાવતા પ્રસાદને ગ્રહણ કર્યાનો લાવો અનેરો હતો. ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તેની સાથે મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ પણ લીધો. જી હા, ભંડારામાં ઉપસ્થિત છું. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં ભંડારાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને દૂધપાક અને માલપુઆ અહીંની વિશેષતા છે અને તેની સાથે મોટી સંખ્યામાં આવેલા સાધુ સંતોએ પણ આ ભંડારાનો લાભ લીધો. કહેવાય છે કે જગન્નાથ મંદિર જે આવે છે તે માલપુઆ ખાઈને જ જાય છે, કારણ કે એક અનન્ય મહત્વ રહેલું છે. કાળી રોટી અને ધોઈ દાળનું જે મહત્વ રહેલું છે તે લોકોમાં એક પ્રેમ ભાવ આપે છે જગન્નાથ તરફ. કેમેરા પર્સન ધવલ પટેલ સાથે દીપિકા કુમાર, ETV ન્યૂઝ, અમદાવાદ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળે તેની કાગડોળે ભક્તો રાહ જોઈ રહ્યા છે. જો કે આ મહોત્સવમાંથી શહેરનું વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ પણ સાબદું બન્યું છે. ભક્તિના અનોખા ઉત્સવમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે સૌ કોઈ સજ્જ છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. જગન્નાથ